અને આને જ કારણે લોંગ ટર્મ ઇફેક્ટ થાય છે કે આપણા સ્નાયુ છે, આપણા જોઈન્ટ છે એ સ્કૂલમાં મારા ટીચર મને કહેતા હતા કે બીજાને ઉલ્લુ બનાવવું એના કરતાં બહુ સરળ છે આપણું માઇન્ડ આપણી જાતને ઉલ્લુ બનાવે. આપણું માઇન્ડ એ કમ્ફર્ટમાં રહેવા ટેવાયેલું છે, ડિસ્કમ્ફર્ટ ગમતો નથી, પેઇન તો સહેજ પણ સહન નથી કરી શકતો. અને એના કારણે ઘણી વાર હું જોઈ છું કે આપણે એક્સરસાઇઝ કરવાનું ટાળીએ છીએ. એક્સરસાઇઝ જે બોડી માટે જરૂરી છે એ થોડો ડિસ્કમ્ફર્ટ તો આપે છે, પણ લોંગર ટર્મમાં એનો બહુ જ ફાયદો થાય છે. આપણું માઇન્ડ શું વિચાર કરશે, આજે નહીં જવું, કાલે જઈશું, કાલ આવશે તો કે હવે પરમ દિવસ જઈશું, આ કોઈ દિવસ નક્કી કરશે કે હવે 1 તારીખથી જઈશું, 15મીથી જઈશું, એમ કોઈનો કોઈ બહાના કાઢી અને આપણે એ એક્સરસાઇઝ કરવાનું ટાળીએ છીએ. અને આને જ કારણે લોંગ ટર્મ ઇફેક્ટ થાય છે કે આપણા સ્નાયુ છે, આપણા જોઈન્ટ છે એ જોઈએ એટલા મજબૂત નથી રહેતા. એજિંગ ઇફેક્ટમાં એ ધીમે ધીમે એ ઘસાતા જાય છે. એટલા માટે જ થોડો ડિસ્કમ્ફર્ટ આપણા બોડીમાં જરૂરી છે લોંગ ટર્મ ફાયદા માટે. રૂટીન હેલ્ધી એક્સરસાઇઝ એ બધાએ કરવી જોઈએ. અને એટલા માટે જ હું કહું છું, સ્ટ્રોંગર લેગ, લોંગર લાઈફ.